ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। જે કાંઈ એ સદગુરુ મહારાજે જે આપણને નામની ઓળખાણ કરાવી છે એ નામ આદિ છે. આદિ આદિ એટલે જેનો કોઈ અંત નહીં. જે સંતો થયા, ભક્તો થયા, એને આત્મા પદની સિદ્ધિનો લાભ થયો. શેનાથી? કે સદગુરુના નામથી. એટલે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કીધું કે એ ઉદ્ધવજી, કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ તમારા જેવા સંતોને સેવા પડે. એ આત્માપદનો લાભ સંતની કૃપાથી થાય છે, સંતના ચરણેથી થાય છે. એટલે કે ગુરુપદ વંદીને ઓસરું. હું અબુધ ને અજાણ, કાંઈ આ વાતને ન જાણું. મારા સદગુરુને વંદીને ઓસરું. એ સદગુરુ મારા હૃદયમાં બેસે અને પ્રેરણા કરે તો જ મારાથી બોલાય. ગુરુપદ વંદીને ઓસરું, કાંઈ આ વાતને ન જાણું. એ સદગુરુની પ્રેરણા જેટલી થાય એ બોલાય. કારણ કે જ્ઞાન આપનાર કોઈ વ્યક્તિ નથી, જ્ઞાન આપનાર સદગુરુ છે. આદિ અનાદિથી જ્ઞાન આપનાર કોઈ વ્યક્તિ નથી, જ્ઞાન આપનાર ગુરુ છે. એટલે ગુરુપદ વંદીને ઓસરું. હું એક અબુધ ને અજાણ, કાંઈ આ વાતને ન જાણું. મારા અપરાધ સામે ના જોતા દયાનિધિ. બોયલું અબોયલું તમે કરજો પ્રમાણ. બોલે જાઓ, અબોયલું નામ વિચારે જાઓ, પણ પ્રમાણભૂત કરવું એ સદગુરુના હાથની વાત છે. એ સદગુરુ સ્વરૂપમાંથી જે ધારા પ્રગટ થાય છે એ જ પ્રમાણભૂત હોય છે. જેના સદગુરુ મળ્યા એ નામની ઓળખાણ થઈ. ગુરુનો બાળક કેવો હોવો જોઈએ? ક્યાં સ્વરૂપની વાત કરે છે? એટલે ગોદક કહે કે આંધ્રી માલન ને આંધળા બુજારા ઓલા પથ્થરને પુષ્પ ચડાવે. એક મૂર્ત એસી દેખી કે જેના રામ ને કૃષ્ણ પૂજારા. ક્યાં બોલે છે આ મહાપુરુષ? કઈ નિશાનની વાત કરે છે? જેને આપણે ભગવાનનો કૃષ્ણ કઈ, રામ કઈ, ઈ આ મૂર્તિની પૂજા કરે તો એ કઈ મૂર્તિ છે? કે એક સુરત મેં મૂર્ત પાયો, પૂર્ણ પાયો એની ખબર પડી. એ મૂર્ત ક્યાં છે? આપણી સુરતામાં. એ સુરતામાં મૂર્ત છે, કેમ નથી ઓળખાતી? એટલે આપણા સદગુરુ કહે છે કે એ મૂર્ત ને વરખવી હોય, તારા ઘટમાં જે મૂર્ત નક્કી કરાવી એને ઓળખવી હોય તો પેલા ગુરુ ગમથી ધ્યાન લગાવી લે. આ તારી બાહિર વિષયને બંધ કરી દે. જે તારી વૃત્તિ બાહિર ફરે છે એને બંધ કરી દે. બાહિર વિષય કો બંધ લગાવી દે તો તારા દિલ ભીતરમાં દીદારા. તારે જોવો છે જેને જેને અનુભવ થયો એને ક્યાં થયો? કે નિજ ઘટની માલિકો. એટલે જીવન બાપાએ કીધું કે લેખંડા તો આદલમાં, પરખંડા તો આદલમાં, જોયો તો મેં આ દિલમાં. તો કે પ્રતીતિ શું? તો કે નાદ બ્રહ્મની વાનગી સંભરાણી, જણન જણન જલ જાળરી વાગી. એનું પ્રમાણ. એટલે બાપુ કહે છે કે બાહ્ય વિષયને બંધ લગાવી દે તો તારા દિલ ભીતરમાં દીદારા. ભાઈ હમણાં વાત કરી ને કે તન મન ધન,
બહુ મસ્તીની વાત કરી રમેશભાઈ કે તન મન ધન સદગુરુ સંકલ્પ કરાવે, આપણે દીધા? કેને દીધા કહેવાય? મન કોઈ ડુંગળી મૂળો છે કે પકડીને દઈ દેવું? મન ક્યારે દેવાય? એ તો આંતરિક દેવાની વસ્તુ છે, કહેવાની વસ્તુ નથી. એ સદગુરુના ચરણેથી ઉપદેશ લીધો હોય, સદગુરુની સેવા કરી હોય, સત્સંગ સમજાણો હોય, ત્યારે મન દેવાય. તમારો કોઈ સંકલ્પ ન ઉઠે ત્યારે મન દીધું કહેવાય. મન એમનું નથી દેવાતું. કોઈ વિચાર ન ઉદ્ભવે ત્યારે તન મન દીધું. જેને તન મન દીધું ને એને જગત નિયંતા ઈશ્વરને અણુએ અણુને પરમાણુએ પરમાણુની માલિકો જોયો. આપું કે સચરાચરમાં વાસ મારા ગુરુનો. અણુએ અણુને પરમાણુએ પરમાણુમાં ક્યાંય બાકી નહીં. કેમ કે જે એક ચેતનનું અખંડ ભરી રહ્યું ભરપૂર જીવ, ઈશ્વર, કુટસ્થ અને બ્રહ્મ ચારેયનું આ એક જ નૂર છે. ઈશ્વર કયો, બ્રહ્મ કયો, જીવ કયો. જીવ એટલે અજ્ઞાન દશા. જીવ છે ને લઈને પાસે અજ્ઞાન દશાને જ્ઞાન થઈ ગયું ગુરુ કૃપાથી, તો જીવ જેવું કઈ છે નહીં. બ્રહ્મરૂપ ઈશ્વર, તમે બ્રહ્મ છો. ક્યારે નક્કી થાય? કે ગુરુ કૃપાથી. કુટસ્થ રૂપ, જે ઝાડ પાનની માલિકો છે કુટસ્થ રૂપ છે. નકર ઝાડ પાનની માલિકો ચેતન ના હોય તો ઝાડ પાન વધે કેમ? કુટસ્થ રૂપ છે. જેમ 1000 પાણીના ઘડા ભર્યા હોય, બરાબર, અને સૂર્યનો પ્રતિબિંબનો પ્રકાશ એમાં પડે, 1000 ઘડાના પાણીમાં દેખાય, પછી ઘડાનો સૂર્ય પ્રકાશ ન આપે, કેમ કે કુટસ્થ રૂપ છે. ત્યારે એ મનુષ્યની અંદર 16 કળા એ સંપૂર્ણ છે. એટલે માનવ એ ઈશ્વરનું રૂપ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. એટલે કે પ્રથમ પૂજ્યું મારા સદગુરુદેવ અખંડને આરાધવા, ખોલી જોયા મેં પિંડ બ્રહ્માંડ સોમપદને સાધવા. તો કે 9 સોમની ઉપર 10મા સોમસાર. આ ગુલાળ ચક્રને ભેદીને કરજો તમારા નિજ રૂપનો વિચાર. કે 9 ઇન્દ્રિયની માલિકો સોમ છે, પણ 10મા સોમસાર. આ ગુલાળ ચક્રને ભેદીને તમારા નિજ રૂપનો વિચાર કરજો. ગુલાળ ચક્ર ભેદવું કેમ? આ તો કે જ્યાં જોઉં ત્યાં અલખ નિરંજન અવિનાશી એક આ બારું. જો દિલની દુબજાને દૂર કરો તો તમારા ઘટમાં થઈ જાય અંજવારું. હે મનવા માન કયું મારું, મેલી દે દિયા દિયાસની આટી, એની માટે બની જા માટી. દિયા દિયાસની આટી છોટી દે, એની માટે માટી બની જા. અડક મતાવાળો બની જા. મેલી દે આટી થઈ જા માટી, ખેલ ખેરી લે ખાંડારો. સદગુરુ સાહેબ ને વરી લે, ઉનકી સાથ કરી લે વ્યવહારો. હે મનવા માન કયું તું મારું. આપદનો લાભ લેવો છે, સદગુરુ સાહેબ આરે સુરતાનો તાર સાંધી લે, એની આરે વ્યવહાર કરી લે. દિયા દિયાસની આટી કેમ છૂટી? કોઈ વ્રત 12 વર્ષ તમે એકાદશીના વ્રત કરો, દિયા દિયાસની આટી છૂટે? ન છૂટે. કોઈ ઉપાસનાથી છૂટે? એ ગુરુ કૃપાથી છૂટે. અને બાપુએ કીધું છે કેનાથી છૂટે? કે સોહમ શબ્દ વિચારતા થાય નિજ સ્વરૂપનું ભાન. આ સોહમ ને વિચારો, એનું ચિંતન કરો. જો તમારા નિજ સ્વરૂપને ઓળખવું હોય તો સોહમ શબ્દ વિચારતા થાય નિજ સ્વરૂપનું ભાન. કહે ગિરી અવાગમન મટે મટે દે અભિમાન. દિયા અધ્યાસની આટી ગયેલ ઈશ્વર આત્મા સાક્ષાત્કાર છે. કે ગોતવાની જરૂર નથી. આ ઓળખવા શું નથી દેતું? જે આપણા દેહાદ્યાસની આટી. એ ગુરુ કૃપાથી છૂટે. ગુરુ કૃપા બિન ના છૂટે માયાના ગ્રંથિ. માયા મહાવિકાર. રામ કૃષ્ણે ગુરુ સેવ્યા. હે રવિ તું સદગુરુને ધાર.
આ લાભ સદગુરુની કૃપાધીન થાય. એટલે કે પ્રથમ પૂજ્યું મારા સદગુરુદેવ અખંડને આરાધવા, ખોલી જોયા મેં પિંડને બ્રહ્માંડ સોમપદને સાધવા. જે પરાપસ્યમ મધ્ય વેખરીમાં જે કહેવાય, પણ અનુપમાં આવી મળે ત્યારે આત્મરૂપ ઓળખાય. જે પરામાંથી જે આ વાણી પ્રવાહ ચાર ગણે ગણે આવે છે, એ મૂળમાંથી ઊભો થાય, પાછો એને મૂળમાં સમાવી દો, એટલે આત્મરૂપ ઓળખાય. એટલે આ બધો જંજાળ બંધ થઈ જાય. માયા આવે છે ક્યાંથી? કે ચિત્ત વૃત્તિ મૂળ પરામાંથી ફૂટે અને ગુણમાં વરે, એટલે ત્રિગુણાત્મક માયા થાય. અને 3 ગુણના અંડરમાં આ બધી માયાનો વિલાસ હાલે છે. આ ત્રિગુણાત્મક માયા છે. જે ચિત્ત જે વૃત્તિ ઊભી થાય એ ગુણને વરે, એ પેલા શબ્દને વરાવી દો. એ વૃત્તિને, જે વૃત્તિ ગુણને વરે છે એ પેલા સદગુરુના શબ્દને વરાવી દો, એટલે માયા શૂન્ય થઈ ગઈ, માયાનો લોક થઈ ગયો, અને આપણું નિજ સ્વરૂપ આપણને ઓળખાઈ જાય. એટલે કે પ્રથમ નમું મારા સદગુરુદેવ અખંડને આરાધવા, ખોલી જોયા મેં પિંડને બ્રહ્માંડ સોમપદને સાધવા. જે પદ્મા લેકર આસન રખના પ્રણો રૂપે થાય, પણ નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ ને વિકલ્પ નો લય થાય. પદ્મા લેકર આસન રખના, જો પદ્માસન વાળો તો મન પવન એકરૂપ થઈ જાય. એ નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ અને વિકલ્પ નો બેનો લય થાય. તો નિર્વિકલ્પ નિશાન જે સદગુરુ મહારાજ જે આપણે શબ્દ બ્રહ્મની વાત કરી છે, એ નિર્વિકલ્પ નિશાન છે. એમાં સુરતા રાખતા સંકલ્પ અને વિકલ્પ નો બેનો લય થઈ જાય. બાકી બીજે ધ્યાન ધરીને તો વધારો થાય, લય નો થાય. સંકલ્પ અને વિકલ્પ નો લય ક્યાં થાય? ગુરુ સ્વરૂપમાં, ત્યાંથી ના લાભ થાય. એટલે પદ્માસન વાળીને પ્રણો રૂપે થાય, નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ ને વિકલ્પ નો લય થાય. જો ઊની મુની મુદ્રા કોઈ ધ્યાન ધરે, ઊની મુની મુદ્રા જે આપણે હરદમે દમ ભજન કરી રહ્યા છીએ સદગુરુનું, એ ઊની મુની મુદ્રાનું ધ્યાન છે. જો ઊની મુની મુદ્રા ધ્યાન કરે, અગમ અગોચર મંત્ર પડતા જઈને સૂળ મંડળમાં સેલ કરે. અગમ અગોચર મંત્ર પડતા જઈને સૂળ મંડળમાં સેલ કરે. वचन का प्रकाश पवन कहिए, सोहम चले जिना अगम का, वर्षे प्रेम धाम सदगुरु का, वर्षे रूप निरंजन का. जे मन અત્યારે વિષય સંગી છે, વિષયના કાર્ય સંગી છે, જે મન ઇન્દ્રિય સંગી છે, એ આ ધ્યાન રાખતા મન પ્રાણ સંગી થઈ જાય. મન પવન એકરૂપ થઈ જાય, એટલે મન અમન બની જાય. મન નિરંજન રૂપ બની જાય, ત્યારે આ સ્વરૂપનો લાભ થાય. એટલે પ્રથમ નમો મારા સદગુરુદેવ અખંડને આરાધવા, ખોલી જોયા મેં પિંડને બ્રહ્માંડ સોમપદને સાધવા. એટલે અખંડ અવિચળ આત્મા મારો, એને જાત વર્ણ નહીં કોઈ વિચારો. પણ ભાઈ જ્યાં લગી આ મન પવનથી નિયારો છે, ત્યાં લગી આ વસ્તુ નહીં સમજાય. મન પવનથી ન્યારું છે, ત્યાં લગી આ વસ્તુ નહીં સમજાય. એ મન પવનને ગુરુ વચન લઈ અને એક રૂપમાં દોરી દેવા છે, એક રેખામાં દોરી દેવા છે, ત્યારે આ વસ્તુ સમજાય. એટલે કબીર સાહેબે અવતારવાદ ને સમજાવતા વાત કરી છે કે પ્રથમ તેજ, तेज का तवन, तवन का बे पारा, पारा की रेख, रेख की रति, रति का कान એટલે 10 ઉતાર, રતિએ રહીમાં, રતિએ રમાયડા, રતિએ અલગ પુરુષ ઉપાયવા. નીચેના છેલ્લા બોલીએ ઓમ સોમ સુવાસ સુવાસ, કહે 16 વાળ પર એક રતિ, કહે કબીર નામને ભજો તો થાય મુક્તિ. પ્રથમ તેજ, તેજ તેજ ના અંબા એલા પાર બ્રહ્મ સ્વરૂપ. એમાંથી જે પહેલી ધારા પ્રગટી એ પ્રેમ, પ્રેમ માંથી બે પારા સુવાસ સુવાસ. પારા કી રેખ, રેખ કી રતિ,
એ એક રેખમાં દોરી દેનાર વચન રૂપી રતિ છે. એ રતિએ રહીમાં, રતિએ રમાડ્યા, રતિએ અલગ પુરુષ ઓળખાવ્યા. જો તમારે આત્મારામનું પ્રાગટ્ય કરવું હોય, આત્માને ઓળખવું હોય, તો વચન રૂપી રતિને ઓળખી લ્યો. સદગુરુના વચન રૂપી તમે રતિને ઓળખી લ્યો, તો આત્મા પદનું પ્રાગટ્ય થાય. આત્મા પદનું પ્રાગટ્ય ક્યારે થાય? કે વચન રૂપી રતિને ઓળખા પછી. આપણે કઈ આરતી ઉતારવી, એટલે શું જોકો ઉતારવો, આરતી ઉતારવી, પૂજન કરવું. શું પૂજન છે? કઈ આરતી? કે આ રતિને નિજ ઘટમાં ઉતાર લેવી છે ભાઈ, એનું નામ આરતી ઉતારવી. આ વચન રૂપી રતિને નિજ ઘટમાં ઉતાર લેવી છે, એનું નામ આરતી ઉતારવી. બીજી રીતે કે સદગુરુને હૃદયમાં ઉતાર લેવા છે. જો આપણો કોઈ વિકલ્પ સંકલ્પ ન ઉઠે, કોઈ વ્રતિ ના ઉઠે, ત્યારે આરતી ઉતારા. એ આ રતિને નિજ ઘટમાં ઉતાર લેવી છે. એટલે કે અખંડ વિચાર આત્મા અમારો નહીં ને કોઈ જાત વર્ણ કે વિચારો હરદમ તમારા ઘટમાં ગાજે, એનો વાગે છે એક તારો. પણ કોઈ સુરતાથી કરો સંધારો, આ ઓહમ ને સોમ બે તાર ગાજે, હરિજનો તમે નિર્ભય નામ વિચારો. આ ઓહમ ને સોમ બે તાર ગાજી રહ્યા, હરેક ના ઘટની માલિકો. ભાઈએ કીધું ને કે ઓમકાર નો ધ્વનિ વિશ્વની માલિકો છે. ગુરુગમ લક્ષ્ય હોય, એ ધ્યાન હોય તો સંભળાય. જેને ધ્યાન થયું એને આ નાદની અનેક પ્રકારની, હજારો પ્રકારની રાગ રાગણી એ નાદમાંથી વાગે છે. કોઈ ઝીણા વીણા વાજા કીધા, કોઈ જાળડી કીધી, કોઈ નોબત કીધી. જેને જેને જે અનુભવ થયો એ મહાપુરુષોએ કીધું છે. કોઈ કીધું નામની નોબત વાગી મારા ઘટમાં, નામની નોબત વાગી મારા ઘટમાં. કોઈ કે જાળડીનો ઝીણો જણકાર, કોઈ કે આ મોરલી વાગી, મોર બોલે ને મોરલી વાગે. સંત મહિલા એક તારા, દેખા દિલ દીદારા, મેરા સદગુરુની અણસારા. એને જેને મહાપુરુષોને અનુભવ થયો એ કહે છે. એટલે કે પ્રથમ પૂજ્યું મારા સદગુરુદેવ અખંડને આરાધવા, ખોલી જોયા મેં બિન પ્રમાણ સોમપદને સાધવા. આ પદ્માસન વાળીને પ્રણો રૂપે થાય, નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ અને વિકલ્પનો લય થાય. પણ કેવલ્ય મુક્તિ પામ્યો, અરૂપ મેં રૂપ સમાય, કહે ગણપત. આવા સદગુરુ મળે ને ત્યારે કામ સિદ્ધ થાય. કેવલ્ય મુક્તિ કેનું નામ? કે કેવલ આ મારું જ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ મારું છે, આનું નામ કેવલ્ય મુક્તિ. અરૂપ મેં રૂપ સમાય, ઈશ્વર આત્મા અરૂપ છે. અરૂપ એનું કોઈ રૂપ નથી. આત્મા અરૂપ છે, પણ એને નક્કી ક્યાં કરવો? તો કે એના માટે સદગુરુ સ્વરૂપ છે. આત્મા અરૂપ છે, પણ નક્કી કરવા માટે સદગુરુનું સ્વરૂપ છે. અલગ પુરુષને ક્યાં રૂપે જોવો છે? એટલે કબીર કે અલગ પુરુષ કી આરસી, સાધુ પુરુષનો દેહ. જો અલગ પુરુષને જોવો હોય તો ગુરુ રૂપી અરીસામાં જોવાય. ઈશ્વર અલક્ષ્ય છે, ત્યારે સદગુરુ લક્ષ્ય છે. એટલે જેને જેને નક્કી થયો એને સદગુરુના સ્વરૂપમાં નક્કી થયો. એટલે જે કઈ મહાપુરુષો અનુભવ જે સંતવાણી કહી છે એ બધા સંતોએ ગુરુનો મહિમા જ ગાયો છે. અને ગુરુના ચરણથી ને જ લાભ થાય, ગુરુના નામથી જેને લાભ થયો આત્મા સિદ્ધનો એને ગુરુના નામથી નથી. ભાઈને કઈ એકાદી વાણી બોલે કે વધુ કાંઈ આમાં બોલવાનું ન હોય. સદગુરુ મહારાજ બેઠા, એનો આદેશ થયો એટલે એની કૃપાથી જે કઈ મારા નાથે બોલાવ્યું, પેલા બોલે કે આ અબૂત ને અજાણ, આ તો ઈ બોલે એટલું બોલાવે, એ હૃદયમાં વસે પ્રેરણા કરે એટલું બોલાવે. એટલે ભાઈને કઈ એકાદી વાણી બોલે. બોલો સદગુરુદેવની જય, સ્વામી રામ તીરથ મહારાજની જય.